મંગલ ઘડી में मान दई अनमल कहवावी મળે મંગલ ઘડી में मान દઈ અનમલ કહવાવી મળે એવા માલામાં હવે કોઈ પણ મારા ભાઈ વિનાનું નો ભળે ખાઈ ડૂબડો એ પાછું ખોટું એ મંગલ ઘડી ને માન દઈ અનમલ કહવાવી મળે મંગલ ઘડી ને માન દઈ અનમલ કહવ કોઈ આવી મળે ઓલામાં કોઈ પણ મારા ભાઈ વિનાનું નો ભળે એનો દેખાય પ્રસંગ દુબળો જે મુડે કાળા કાગડા જગામાં આપડા ભાઈ ઝપડાઈ આપડા ભાઈ આપડાઈ આપડા ભાઈ આપડાઈ આપડા. નમસ્કાર મિત્રો, હું છું મેઘાણી લાલજી. મારી બાજુમાં આપણે વિપુલભાઈ જેસાણી, એના બ્લોગનું નામ છે ધ જેસાણી બ્લોગ. તો એને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, ચેનલને બને ત્યાં લગી શેર કરજો. તો આ મારો મેસેજ સ્પેશિયલ મકર સંક્રાંતિ માટે છે. તો મકર સંક્રાંતમાં તો શેરડી એવું સારું સારું ખાવાનું હોય. તો મારી નમ્ર વિનંતી છે કે જે ચાઇના દોરી આવે, ચાઇના દોરીનો બને ત્યાં લગી ઉપયોગ ન કરવો. એના કારણે તમને પણ હાથમાં ઈજા થાય અને ક્યાંક તારમાં જો દોરી અટકાઈ ગઈ હોય ને તમે ખેંચતા હોય તો એના દ્વારા ચોટ પણ આવી શકે. તો એવી ધ્યાન રાખવી. અને બીજા નંબરમાં કે પશુ પંખીઓની પણ ધ્યાન રાખવી જોઈએ. તો એનું પણ એક જીવન હોય છે. જેમ કે આપણા બાળકો છૂટા મીકા હોય ને આ હમણાંની જ વાત લઈ લઈએ કે તમે ચીકી ખાઓ, ડારિયા ખાઓ, એ બધી ઘણી વસ્તુ છે સારી સારી ખાવાની. અને એક ખાસ એવી નમ્ર વિનંતી કે તમારા બાળકોની ખાસ ધ્યાન રાખવી. છત ઉપર ગયા હોય તો છત ઉપરથી પડી ન જાય એની ખાસ ધ્યાન રાખવી. તો નમ્ર વિનંતી એ છે કે તમારા બાળકોને ખૂબ પ્રેમ આપો, ખૂબ પતંગો, ખૂબ દોરા બધું લઈ દો, જેથી કરીને એ બીજી પતંગ લૂંટવાનો પ્રયાસ ન કરે. એનો ફાયદો એ કે છત ઉપરથી પડી ન જાય. તો નમ્ર વિનંતી એ મા બાપને કે છોકરા બાળકોને વર્ષમાં એકવાર જ મકર સંક્રાંતિ આવે. તો વર્ષમાં એકવાર તમારે 2000 વાપરવામાં શું તમને વાંધો હોય? તમારા બાળકોને 2000 તમે બાળકો પાછળ વાપરો, ખૂબ એન્જોય કરો. હેપી સંક્રાંતિ. આજે એવા નવા બ્લોકમાં અમે સરસ મજાની વાત લઈને આવ્યા છીએ. અમારી સાથે વિપુલભાઈ જેસાણી છે. એની ચેનલ ધ જેસાણીને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો. તો આજે એવી વાત કરવી, અમારી સાથે વિપુલભાઈ જેસાણી છે. એની ચેનલનું નામ છે ધ જેસાણી બ્લોગ 2024. તો એને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. તો આજે એવી અમે વાત લઈને આવ્યા છીએ કે આપણે કોરોના મહાકાળ, કોરોના વયો ગયો, છતાંય અમારા રંગીલા રાજકોટમાં ઓછો બનાવ બન્યો છે. તો ખૂબ દુઃખદ ઘટના એવી વાત મળી છે કે રાજકોટની અંદર 40 જેવા દીપડા આવી ગયા છે. હા, તો 40 જેવા દીપડા આવી ગયા છે. તો મારી નમ્ર વિનંતી કે તમે બધા આમ દીપડાથી સાવધાન રહેજો. ક્યાંય એવું લાગે, ક્યાંય એવા એરિયામાં હોય કે આજુબાજુમાં હોય તો આજુબાજુવાળાને જાણ કરવી, જેથી બાજુવાળાને તકલીફ ન થાય. આ જ્યારથી જૂનાગઢ લીલી પરકામમાં જ્યારે એક દીકરીનું અવસાન થયું હતું ત્યારથી આ દીપડાનું આમ શું કહેવાય પ્રમાણ રાજકોટની અંદર ત્યાંથી સંખ્યા વધી ગઈ છે. તો મારું કહેવાનું એટલું જ કે આજુબાજુમાં ખેતીવાડી વાળા હોય, જ્યાં વાડી વાવતા હોય,
તો એ લોકોને પાણી વારવા જતા હોય, કારણ કે લાઇટનો ટાઈમ રાતનો, કારણ કે દિવસના લાઇટ હોય નહીં અને રાતે લાઇટ હોય ત્યારે જ પાણી વારવા જવું પડે. તો એ મિત્રોને હું જણાવીશ કે તમે ખાસ ધ્યાન રાખજો, કારણ કે ઠંડુ વાતાવરણ હોય એવું દીપડા અથવા જનાવરને ઠંડુ વાતાવરણ વધારે એને ગમે, પાણીવાળો વિભાગ હોય ત્યાં વધારે હોય. તો મિત્રો, મારા ખેડૂત મિત્રોને એટલું જ કહેવું છે કે તમે પાણી વારવા જાઓ તો તે કંઈક આજુબાજુમાં જોતું રહેવું, જેથી કરીને દીપડો, અને અત્યારે દીપડાના વેમમાં અત્યારે કૂતરો ગણીને જોઈ શકે કે કૂતરો બેઠો હોય છે એમ. તો એવું વેમમાં ન રહેવું, કૂતરા બેઠા હોય તો ભગાડી દેવા, જેથી કરીને તમારો જીવ જોખમમાં ન પડે. આવી આટલી મારી નમ્ર વિનંતી. જય માતાજી. નમસ્કાર મિત્રો, ધ જેસાણી બ્લોકમાં તમારું સ્વાગત છે. અમારી બાજુમાં વિપુલભાઈ જેસાણી છે. જેમ કે અમે મામા ફૂઈના દીકરા છીએ, અમે હંમેશા સાથે જ રહીએ છીએ. ટૂંક સમયમાં થોડાક દિવસ હું બહાર હતો, એટલે કે હું બ્લોગ બનાવવા આવી શકતો નહોતો. એટલે વિપુલભાઈ મહેનત કરતા હતા એની રીતના. તો હવે હું જણાવીશ કે આજ થોડાક 6-7 દિવસમાં જ મકર સંક્રાંતિ આવે છે. ખાસ અમને પતંગ ચગાવવાનો હરખ નથી, એટલો હરખ અમારા માંધાતા જયંતિ આવી છે એનો હરખ છે અમને. તો બધાને એડવાન્સમાં હેપી સંક્રાંતિ. ખૂબ સારી એવી મકર સંક્રાંતિ જાય, ખૂબ સારી એવી ખીર જાય. તો ખીરના દિવસે ખૂબ સારું ખાજો. અને અત્યારે શેરડી ખૂબ પ્રમાણમાં અત્યારે અગાઉ આવતી હોય છે, જેમ કે કાળી શેરડી આવે છે, લીલી શેરડી આવે છે. તો 3, 2, 1. Merry Christmas. Ho, 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 ho. હેલો મિત્રો, રામ જય શ્રી કૃષ્ણ. કેમ છે બધાને? 2024મું વર્ષ ચાલુ થઈ ગયું છે. ઠંડીનું પ્રમાણ પણ જોરદાર વધી ગયું છે. અત્યારે સાંજના 2024, આજે છે રવિવાર, બહુ સાંજના સમયે ઠંડીનું પ્રમાણ પણ વધી ગયું છે. હવે રાત પડે કે દિવસ પડે પણ અતિશય ઠંડી, એટલી બધી દિવસના પણ હોય છે. તો 2024મું વર્ષ, મકર સંક્રાંતિના પણ ગણતરીના દિવસો જ બાકી છે. જોઈએ આ વર્ષે મકર સંક્રાંતિના દિવસે હવામાન કેવું રહે છે. પતંગ ચગાવવાની તો દર વર્ષે પવન વધારે જ હોય છે, પણ આ વર્ષે 2024મું વર્ષ કંઈક ખાસ પ્રકારનું વાતાવરણ અલગ. હવામાન ખાતામાંથી એવી આગાહી છે કે હવામાન લગભગ બહુ વધારે હવા અને ઠંડીનું પ્રમાણ, હવામાન વધારે પડતું ખરાબ હોવાની શક્યતા છે. તો જોઈએ હજી શું થવાનું છે આગળ. હાલો મિત્રો, કેમ છો બધા? રામ જય શ્રી કૃષ્ણ. ઉત્તરાયણ નજીક આવી રહી છે, ઠંડીનું પ્રમાણ પણ વધી ગયું છે. આપ જોઈ શકો છો મારી પાછળ. ઠંડી સાંજ પડે એટલે વધી જાય છે, અને દિવસના ઠંડીનું જોર પણ સતત આખો દિવસ અને રાતના પણ બહુ -ડિગ્રીમાં ઠંડીનું પ્રમાણ વધી ગયું છે. તો ઉત્તરાયણ નજીક આવી ગઈ છે, આપ જોઈ રહ્યા છો મારી પાછળ. આમ તો આ સાંજનો સમય છે, આજે છે રવિવાર, ઉત્તરાયણના બસ હવે ગણતરીના દિવસો જ બાકી છે. આજના અમારા વ્લોગ્સ વિડીયોમાં